વાત કરીએ છીએ. હા, શાંતિ. કોઈ પોલીસ વાળો એવું ના સમજે, કોઈ બી મગજમારી નહીં કરતા. હા, કેમ રોક્યા છે એની વાત કરો. તમને એટલા માટે રોક્યા છે કે ત્યાં તમે જઈને કાયદો વ્યવસ્થા બગાડો. કઈ જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા અહીંયા કરો છો? અત્યારે તમે માણસોને હા, અમારો વિસ્તાર છે, હું ચૂંટાયેલો ધારાસભ્ય છું. તમને મને ડિટેન કરવાનો ઓર્ડર છે તમારી પાસે? હા, બતાવો. એનો ઓર્ડર ના શાંતિ રાખો તમે. કાયદામાં જોગવાઈ છે ધારાસભ્યના ઘરે પોલીસ મૂકવાની જોગવાઈ તમારામાં કોણે તમને સત્તા આપી છે ભાઈ? રાતે કોણે પોલીસ મૂકી હતી મારા ઘરે? બંદોબસ્ત બધી જગ્યાએ રાખી શકીએ. કેમ આજે કેમ બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે? બિલકુલ નહીં. કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ. અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા. તમને હું રિક્વેસ્ટ કરું છું, તમારી વર્દીનું સન્માન કરું છું. સાંભળો મારી વાત. તમારા પીઆઈ અને પીએસઆઈ મારા પર ખોટી એફઆઈઆર કરી. તમે ક્યાં હતા? આ મંડળી ગેરકાયદેસર છે. તમે આ ટોળું બેવું કર્યું છે, ગેરકાયદેસર છે. એટલે અહીંયા તમે કેમ તમે કેશો તેમ ચાલવાનું છે? કાયદો કેમ થશે? અટકાવ્યા એટલે પબ્લિક આવી છે. કેમ મને રાત્રે અટકાવ્યા છે તમે? કેમ ધારાસભ્યને તમે નજરકેદ કેમ કર્યા છે? તમને એટલા માટે ધારાસભ્યને નજરકેદ કર્યા છે એટલા માટે લોકો ભેગા થયા છે. લોકો કઈ અમે બોલાવીને ગેરકાયદેસર મંડી નથી બની. સાંભળો તમે 10 ગાડીઓ લઈને અમને અટકાવવા કેમ આવ્યા છો ભાઈ? કારણ કે આટલું લોકો તમે ભેગા કર્યા છે એટલા માટે. હું એકલો જ હતો, કોઈ લોકો નતા. તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા જ હતા. એટલે આવી રીતના વાત નહીં કરવાની, બરાબર? અમે ત્યાં જઈને લોકોને વળતર અપાવ્યું છું. અમે ગુનો કર્યો છે? તમારા પીઆઈ અરજદાર બને, તમારા પીએસઆઈ અરજદાર બને. અમને માથાભારે સાબિત કરો તમે. એ તમને નોટિસ આપશે ત્યારે તમે. નોટિસ નહીં, નોટિસ ક્યારે? તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી? એ અમે નથી આપી કોઈ. ના, બિલકુલ નહીં. અમે નાના પોલીસને ટેપ પડી ગયેલી છે. પોલીસને ઉપરા છાપરી એફઆઈઆર કરો છો. હવે 70 લોકો પર એફઆઈઆર કરી છે. મારે 70 લોકોને લઈને કોર્ટમાં ફરવાનું છે. હવે પદયાત્રા કરી એમાં શું થઈ ગયું? એટલે તમને અમે વિનંતી કરીએ, તમે જાણી જોઈને ઘર્ષણ નહીં પેદા કરો. તમે કેમ હવે મને અહીંયા ઉચકી જવાની શું જરૂર પડી? ચાલો ને, મેં આવું છું પોલીસ સ્ટેશને. ચાલો આપનો વિસ્તાર છે, આપ બોલી શકો. તમે 2 એફઆઈઆર, તમારા પોલીસ અધિકારીઓ 2 એફઆઈઆર કરી, મને પૂરી દો. તમને સંતોષ થાય તો જેલમાં મોકલી આપો. અમને કોઈ સંતોષ તો પછી હું મગજ મારી છે બધી. કાયદાનો ભંગ ક્યારે નહીં કર્યો. પણ આ ભાઈ આ પબ્લિક જોઈ લો. અમને આટલા બધા ગાંધીજી હતા ને, અંગ્રેજો સામે લડ્યા હતા, મીઠાનું સત્યાગ્રહ કર્યું તો પરમિશન નહોતી લીધી અંગ્રેજો પર. તમારા પર કેટલી વાર લેવાનું? એકાદ વાર આપો છો તમે? એટલે બધા શાંતિ રાખજો. પરમિશન નથી લીધું. ભણેલા હોય તો વાંચી લેજો. હજુ તમે પોલીસની ગાડીમાં સાહેબ આવી જાઓ, પ્રેમથી. ઘરે ચાલતા આવી છે તો પછી હું ઉભા કરું છું? અમે કેવા પ્રમાણે 3 કલાકથી વેઇટ કરીએ છીએ. પણ અમે તો ભરૂચ જવાના છે. અમારે અંકલેશ્વર જામીન આપવા દે છે. એનો ગુનો જ નહીં, ભરૂચ નો છે. અમે ભરૂચ જઈએ તમે શું કરો? તમારે લાગે વચ્ચે આવી અમે 3 ગુનેગાર છે. તમે ગુનામ પાડવા માંગો છો અમને ઉપરથી. બીજી હજુ એક ફરિયાદ કરવા માંગો છો. અમને ઢીલા પાડવા માંગો છો. તમે ભાજપના ઝંડા પહેરી લઈ આવો. તમે તો સાચી વાત છે. આ વર્દી નહીં સોંપતી. એજન્ટ તરીકે કામ કરો તો તમારા જ માણસો છે. કાયદો વ્યવસ્થા અહીંયા કેમ વર્ષોથી રેલીઓ કરે છે. આજે નહીં પરિસ્થિતિ ઉભી થઈ? છે. તમે એમને કહો શાંત થાય ને. પરિસ્થિતિ કેમ ઉભી કરી? તમે કેમ આ રસ્તે આવીને મને રોકવાની શું જરૂર પડી? તમે તમને એટલા માટે રોક્યા છે. તમે ત્યાં જઈને બીજો આવી ત્યાં શું કરવાના? અમે અરે ધારાસભ્ય છે, લોકો આવે, લાખો પબ્લિક તો ફરિયાદ કરતા પહેલા તમારે વિચારવું જોઈએ ને ભાઈ. ખોટી ફરિયાદ શું કરવા કરો છો? તો પછી રોકવા શું કરવા આવ્યા છો? સાંભળો સાહેબ, એ કંપનીમાં 3 દિવસ પછી મનસુખભાઈ પી ગયા. તે એકલા જ નહીં ગયા, કેટલા જણ ગયેલા હતા? એમના સામે ગુનો દાખલ કર્યો. તઈ જઈને એ લોકો ફોટા પડીને આવ્યા. તઈ હું બોલ્યા જ છે ને એમણે. એજન્ટ છે, એજન્ટ ખાલી એજન્ટ તરીકે તમે કામ કરો. તેના પર ગુનો દાખલ કરો ને તે કંપની ગયેલા કે નહીં? સાંસદ પોતે ગયેલા. તો પછી અમારા ખબર છે 1 લાખથી વધારે મત મળ્યા છે ત્યાં. હા તો એટલે અમે કાયદો વ્યવસ્થામાં હજુ બી કહીએ છીએ અધિકારીઓને, કાયદો વ્યવસ્થા જાળવીએ છીએ. તમે શાંતિપૂર્ણ રીતે આગળ ચાલો, અમે પાછળ આવીએ છીએ. કોઈ ડિસ્ટર્બ નથી. એવું નહીં થાય. અમે હટીશું નહીં.
नहीं सुनी પોલીસની ગાડીમાં આવી अरे चालता जવાનું છે એવું નહીં થાય हमारी नहीं गाड़ी हमारी नहीं गाड़ी એટલે અરે ભાઈ પણ આ જાણી જોઈને હું ચાલો બધા પોલીસની ગાડીમાં બેસી જાવ ચાલો બધા બેસી જાવ બધા બધી ગાડીમાં બેસી જાવ બધા પર ગુનો દાખલ કરો ગુજરાતનો ફર્સ્ટ નંબરનો ગુનો અહીં દાખલ કરો જાઓ ચાલો બેસી જાવ બધા ચાલો બેસી જાવ ચાલો ગાડીમાં પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ અમારા કોઈ પણ કાર્યકર હાથે પછી જીબા જોડી કે માહોલ પેદા માહોલ બગાડવાની કોશિશ નહીં કરો તમે સપોર્ટ કરતા હોય અમે છે જ નહીં યાર તો આટલા 3 કલાકથી વાટાઘાટો કરીએ છીએ હવે અમે એ જ કહીએ હા તમે આવી રીતે રાતો પણ અમારે બી કાયદો વ્યવસ્થા આપણી ગાડી એક મંગાવી લો આગળ સાહેબની ગાડીમાં આવે એમની ગાડીમાં અરે સાહેબની ગાડી છે હવે નવી જીપ પકડી સાહેબ રાખજો ગાડીમાં કીધું હવે નવી જીપ પકડી ગાડીમાં બેસી હોય તો ગાડીમાં નહીં તો બધા ગાડીમાં બેસવા તો તૈયાર થઈ જશે ત્યાં બધા પોલીસ સ્ટેશને આ પોલીસ સ્ટેશને આવશે બહાર ઉભા રહે છે ત્યાં કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ બીજી જીભા જોડી નથી બરાબર ના ના અંદર આવશે ને ગેટ રોડ પર ક્યાં ઉભા રહેશે પ્રાંત કચેરી છે મામલતદાર गेट नहीं बंद करते क्या हमारे जेल में जाओ हमारे जेल में जाओ ચાલો આપણે ગાડી મંગાવી લો સાહેબની ગાડી મંગાવી લો હવે કોઈ જીભા જોડી ઘર્ષણ કરવાની જરૂર જ નહીં બરાબર અને કોઈ પોલીસ અધિકારી કોઈ આગેવાન કોઈ લીડર સાથે ઘર્ષણ નહીં પેદા કરે સાહેબ તમારી ગાડીઓ આગળ વિભાગે ખોટી એફઆઈઆરો કરી અરજદાર પીઆઈ પીએસઆઈ બન્યા અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરો કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફર્યા કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મિટિંગો કરીએ મળીએ કંઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો આના પર ખોટી ફરિયાદ કરો આને જેલમાં નાખો આને પાસા કરો આને તડીપાર કરો કેટલાકના મગજમાં તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય હોય ને આવું પણ તમારા જેવા ગરીબ લોકોના વંચિતોના કામદારોના આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે અમારા પર છે કુદરતે કોઈનું અમે ખોટું કર્યું નથી એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે એટલે તમે ચિંતા નહીં કરતા આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા સવારના 5 રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા તો આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત છે પૂરી દો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો 2 મહિના 3 મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને ત્યાં થોડા ભૂખે મારી નાખવાના છે પણ અમારા લોકોના કામ નહીં થાય લોકોને ત્યાં સુખ દુઃખમાં ઉભા નહીં રહીએ કંઈ બી લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છીએ શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા ત્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કંઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છીએ આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ અહીંયા આધાર કાર્ડ પાન કાર્ડ ને આન તેન બધા કાયદા છે કેવાયસી ને ફેવાયસી એના માટે વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ અહીંયા ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર ચાપટ ગામ છે ત્યાં રોડ નથી પેલી બેનને ડિલિવરી માટે પ્રસૂતિની પીડા થઈ રસ્તો નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી 10 કિલોમીટર જોડીમાં લઈ જતા હતા તો રસ્તે બાળકને જન્મ આપી દીધો તુરખેડામાં એક મહિલા જેને પ્રસૂતિની પીડા થઈ લઈ જતા જતા રસ્તે મરી ગઈ બિચારી એનું નાનું બાળક છે તો એની મુલાકાતે આપણે કહીએ સરકારને જયારે સાચું કહીએ છીએ તો કડવું લાગે છે સાચી વાત મૂકીએ એટલે કડવું લાગે અહીંયા જંગલ જમીનો કરીને આપણે માંગણી કરીએ ત્યારે આપણને નહીં આપે
પણ પ્રોજેક્ટ વાળાને 300 એકર બારોબાર ફાળવી દે, રોડ વાળાને સંપાદન કરી દે, એટલે આપણે બોલીએ છીએ તો આપણને દબાવવાની વાત છે. પણ તમે બધા આજે આવ્યા છો તો આજ અમારી તાકાત છે, આજ અમારી શક્તિ છે, તમારા બધાનો સહકાર છે, એટલા માટે જ અમે આટલું લડી શકીએ છીએ. બાકી તો આ તો મને એકલો લડું એટલે મારું તો કારનું પૂરું કરી નાખે. આજે તમે આવી ગયા, બાકી આજે તો મને ઉચકીને લઈને જતા રહેવાના હતા. તો આવી રીતના જ્યારે પણ કંઈ પણ આપણું કોઈનું ખોટું કરવા, હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લેમ કે ભાઈ લોકોના ટેક્સનો પગાર મળે છે, લોકોની સેવા કરવાની છે, કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય. સવારે 2 વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ, છતાં આ લોકો કેન પ્રકારે આપણને ઉશ્કેરે છે, માથા ભારે બનાવવા માટે આ ખોટી ફરિયાદો કરે છે. ગઈ વખતે ચૂંટણી હતી ને તડીપાર કરી દીધા હતા, એટલે હમણાં પણ કંઈ નથી. પણ જેવી ચૂંટણીઓ હાથે આવશે એટલે તડીપાર કરો, પાસા કરો, આ કરો, તે કરો. એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુઃખમાં ઉભા નહીં રહેવા જોઈએ, કોઈના ન્યાય માટે લડવાની જોઈએ, કોઈના માટે બોલવાની જોઈએ. માસ્તરો માટે બોલે, પાણી માટે બોલે, એટલે એને અટકાવો. પણ આ તમારો બધાનો અવાજ છે કે એકલો ચૈતર વસાવાનો અવાજ નથી. આ વિસ્તારમાંથી વિધાનસભામાં 1,43,000 મત મળ્યા હતા, 43,000ની લીડ હતી. લોકસભામાં 5,22,000 આ ભરૂચ લોકસભામાં મને મત લોકોએ આપ્યા છે. આ વિધાનસભામાં શાસક પક્ષના નેતાના માત્ર 58-59,000 મત હતા. મને આ વિસ્તારના લોકોએ તડીપાર હતા. હું ક્યારે નહોતો આવ્યો, તો બી છેલ્લા 2 દિવસ આવ્યો તો બી મને 1,18,000 મત અહીંયાથી લોકો આપ્યા છે. ત્યારે એ લોકો માટે મારે બોલવાનું કે નહીં બોલવાનું? એટલા માટે અટકાવે છે. અધિકારીઓનો ઉપયોગ કરે, પોલીસનો ઉપયોગ કરે. એટલા માટે અમે કાયદો અને વ્યવસ્થા તો આપણે ક્યારે હાથમાં લીધી નથી. આટલા મોટા આંદોલનો કર્યા છે, કેવડિયા હોય, અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન હોય કે દરેક બાબતે, ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનનો ઘેરાવો હોય, વિધાનસભાની વાત હોય, ક્યારે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો કે ક્યારે સરકારી પ્રોપર્ટીને પથ્થર નથી માર્યો, કોઈ જીપને અમે આગ નથી લગાડી. છતાં અમે નીકળીએ એટલે પોલીસને મૂકીને અટકાવી દેવામાં આવે, રાતે ઘરે પોલીસ પહેરો મૂકી દેવામાં આવે. એટલા માટે આ બધાએ જાણવું પડશે, જાગવું પડશે. આજે હું લડું છું એટલે મને દબાય છે. હું ઘરે બેસી રહે મારા પરિવાર હાથે રાજી ખુશી રાંધીને ખાઈને મોજ કરું તો કોણ મને રોકવાનું છે? કોઈ રોકવાનું છે? છતાં લોકો માટે લડીએ છીએ ત્યારે આજે વેઠવાનો વારો આવ્યો છે. આજે બજારમાંથી નીકળે એટલે નાના છોકરાઓને તો એવું લાગે ને કે આણે કઈ ભૂલ કરી હશે. કોઈ અભણ માણસ હશે એને એવું લાગે કે આ પોલીસ લઈ આવે છે, કઈ ગતગડું કર્યું હશે. પણ મેં કશું કઈ કર્યું નથી. આપણે સારું કરવા જઈએ તેમાં પણ આ લોકોને પેટમાં તેલ રેડાય છે. ગૃહમંત્રી અને ભાજપના નેતાઓને આ ગમતું નથી, એટલે પોલીસને આદેશ કરે કે પેલા પર કેસ કરો, આ કરો, તે કરો. એટલે બિચારા આપણા જેવા પરિવારમાંથી જ હોય, બિચારાઓને આદેશ કરે એટલે કરે, નહીં કરે તો એને બદલી કરે, નોકરી પર જાય. એટલા માટે બિચારા એ પણ ઉજાગરા કરે છે. એટલે દુશ્મન પોલીસ નથી, સમજી લો, દુશ્મન પોલીસ નથી. એ તો નોકરી કરે છે, પણ એના આકાઓ જે બેહીને આદેશ કરે છે એ આપણા દુશ્મન છે. એટલે દેશના ગૃહમંત્રીને અને અહીંના જે પણ નેતાઓ છે એ બધો ખેલ કરાવે છે. પણ ચિંતા નહીં કરતા, આપણો સમય આવવાનો છે. સમય બધાનો જ આવે છે ને. ત્યારે એ લોકોને પણ આપણે આપણું પાણી બતાવીશું. આજે સરકારો એમની નીચેથી લઈને ઉપર સુધી છે એટલે પાવર કરે છે. પૈસા, પાવર, વહીવટી તંત્ર, પોલીસ તંત્રનો આપણી સામે ઉપયોગ કરે છે. પણ ચિંતા નહીં કરતા, આપણો પણ સમય આવશે. બધા સાથે રહેજો, એક રહેજો, નેક રહેજો. અને કોઈ પણ જાતની કોઈ પણ ગેરસમજ ઉભી થાય ત્યારે જ્યારે પણ અમારી જરૂર પડે અમને કહેજો. આજે તમે બધા ખબર પડી અને આકસ્મિક રીતે આ બધું થયું છે, છતાં તમે કેટલાય હજારોની સંખ્યામાં અહીંયા ડેડિયાપાડા પહોંચી ગયા. ઘણી જગ્યાએ પોલીસે અટકાવી દીધા, નાકા બનાવી દીધા, ઝઘડા કર્યા, પૂરી દીધા, નજરકેદ કર્યા. છતાં તમે આવ્યા છો, બધાનો હું આભાર માનું છું. આવી જ રીતના આપણે એક રહીશું તો કોઈ આપણને આવી રીતના દબાવી નહીં શકે. અને બધા જ જ્યારે પણ કંઈ હશે આવનારા દિવસ, આજે તો ડેડિયાપાડાથી આપણને જવા નથી દીધા, કઈ વાંધો નહીં. પણ જ્યારે પણ પોલીસ સ્ટેશનમાંથી સમન્સ આવશે ને અમને કહેશે કે હાજર થાવ, તે દિવસે પણ બધાને, આજે તો કોઈને નથી કીધું પણ તે દિવસે બધાને કહીશું અને પોલીસ સ્ટેશને આપણે બધા હાજર રહીશું. ત્યારે આજે ભરૂચ, નાંદોદ, ઉમરપાડા કે જ્યાંથી પણ બધા જે પણ આગેવાનો, વડીલો બધા આવ્યા છો, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું અહીંયા જ બેસીશ, મને હમણાં પણ ડિટેન કર્યા જ છે. ત્યારે હું બેસું તો અહીંયા ખોટા બધા જ લોકોને લાગણી છે, બધા જ આવે છે એટલે ખોટી ભીડ થાય, કાયદો વ્યવસ્થા બગડે. એના કરતાં મેં અહીંથી લેખિતમાં બાહેધરી આપીને રજા લીધી છે કે હું ઘરે જ આમ છું. કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા માંગતા નથી.
લેખિતમાં બાહેધરી આપીને હું ઘરે જાઉં છું અને આપણે બધા મળ્યા છે. જેણે પણ કોઈએ પણ મળવાની ઈચ્છા હોય તો ઘરે જ છું, મળીને જજો. કેમ કે અહીંયા બજારમાં રહીશ એટલે હજુ લોકો ભેગા થશે. કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં લઈને ખોટી બીજી લડતની દિશા બગડે એના કરતા હું અહીંથી ઘરે જાઉં છું બાહેધરી આપીને